શું તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકા જેવા વિકસિત દેશની અંદર પણ આપણા વડીલો દવાઓ માટે તરસી શકે છે? આજે અમે પર્દાફાશ કરીશું એક એવી સિસ્ટમનો જે ગુજરાતી સિનિયર સિટીઝન માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની રહી છે, જ્યાં ભાષાની દિવાલ અને મોંઘી દવાઓ વચ્ચે એક નિવૃત્ત બેન્કર કેવી રીતે પીસાઈ રહ્યો છે અમેરિકાની અંદર એનઆરઆઈ, તે જાણીને તમારી આંખો ભીની થઈ જશે. અમેરિકામાં વસતા ગુજરાતી વડીલો માટે આજે એક એવો ગંભીર ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે જે દરેક ભારતીય પરિવારની આંખ ઉઘાડી દેતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાંની જાકમ ઝાડ પાછળ એક એવું કડવું સત્ય છુપાયેલું છે જેમની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. ખાસ કરીને પ્રથમ પેઢીના ગુજરાતી સિનિયર સિટીઝન જેઓ નિવૃત્તિ પછી પોતાના બાળકો પાસે અમેરિકા જાય છે, તેમને ત્યાં જટિલ હેલ્થકેર સિસ્ટમ એક ભૂલામણી જેવી લાગે છે અને આ કોઈ સામાન્ય મૂંઝવણ નથી પણ જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ ગણી શકાય. એક રિસર્ચ મુજબ અમેરિકામાં વસતા દરેક ઇમિગ્રેટ્સ વડીલોમાં હેલ્થ લિટરેસી એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની સમજણ અમેરિકામાં જન્મેલા લોકો કરતાં 81% જેટલી ઓછી હોય છે, અને તેમાં પણ 44.9% એવા લોકો છે જેઓ ભાષાની મર્યાદાને કારણે ડોક્ટરોની સલાહ કે વીમાની શરતો સમજી શકતા જ નથી. આવી જ એક હૃદયદ્રાવક વાત કેલિફોર્નિયાના મિશન વિયેઝોમાં રહેતા જયંત મિશ્રાની છે, જેઓ વ્યવસાય બેન્કર હોવા છતાં આ સિસ્ટમની માયાજાળમાં બરાબરના ફસાઈ ગયા છે. વર્ષ 2025માં તેમને સોરિયાટિક આર્થરાઇટિસ નામની બીમારી થઈ, જેમાં શરીર પર લાલ ચક્કામાં અને અસહ્ય સાંધામાં દુખાવાને કારણે તેમનું જીવન નરક સમાન બની ગયું હતું. ડોક્ટરે તેમને ઓટેઝલામા નામની મોંઘી દવાઓ લેવાની સલાહ આપી અને આશ્વાસન આપ્યું કે ફાર્મા કંપનીનું કો-પે કાર્ડ તેમના ખર્ચને આવરી લેશે. પરંતુ અસલી ખેલ તો અહીંથી શરૂ થયો, કારણ કે યુનાઇટેડ હેલ્થકેર અને ઓપ્ટમ અને RX જેવી કંપનીઓએ દવાની કિંમત એવી રીતે વધારી દીધી કે જયંતભાઈને મળેલું $9,500 સહાય કાર્ડ માત્ર 2 જ મહિનામાં પૂરું થઈ ગયું, એટલે કે ખાલી થઈ ગયું. ઓક્ટોબર 2025માં જ્યારે તેઓ બીજી વાર દવા લેવા ગયા ત્યારે તેમને ખબર પડી કે 1 મહિનાની દવાની કિંમત $5200 થી વધુ વસૂલવામાં આવી છે, જેમના કારણે તેમને ખિસ્સામાંથી $441 ચૂકવવા પડ્યા. અને 2026 આવતા સુધીમાં તો પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ફેબ્રુઆરીમાં જ કાર્ડની મર્યાદા ખતમ થઈ ગઈ અને માર્ચ મહિનામાં તો વીમા કંપનીએ તેમને $4500 ચૂકવવાનું કહી દીધું. આ આર્થિક બોજ એટલો મોટો હતો કે જયંતભાઈએ પોતાની દવાઓ ઓછી કરવાનું નક્કી કર્યું. તેઓ અડધી ડોઝ લેવા લાગ્યા અને પરિણામે તેમની બીમારી પાછી ઉથલી. આ સ્થિતિ માત્ર જયંતિભાઈની જ નથી પણ હજારો ગુજરાતી વડીલોની પણ છે, જેઓ મેડિકેરના નિયમોમાં ફસાયેલા છે. અમેરિકામાં મેડિકેર મેળવવા માટે 5 વર્ષ રહેવાનો નિયમ છે અને જો તમારી પાસે કામનો અનુભવ ન હોય તો દર મહિને $700 થી વધુનું પ્રીમિયમ ભરવું પડે છે. આ આંકડાઓ ડરામણા છે દરેક ગુજરાતી માટે, કારણ કે ઇમિગ્રેટ્સ વડીલોમાં દવાઓનો ખર્ચ સરેરાશ $705 જેટલો વધી જાય છે. આખી રમત ફાર્મા કંપનીઓ અને વીમા કંપનીઓ વચ્ચે ચાલતી ખેંચતાણની છે, જેમાં દર્દી તો માત્ર એક પ્યાદુ બનીને રહી જાય છે. ભાષાની અડચણના કારણે ઘણા વડીલો ડોક્ટર પાસે પોતાની તકલીફ કહી શકતા નથી અને ખોટી દવાઓ કે સારવારનો ભોગ બને છે. જો કે ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક જેવા વિસ્તારમાં ઇન્ડિયન મેડિકલ પ્રોગ્રામ અને સાઉથ એશિયન કાઉન્સિલ ફોર સોશિયલ સર્વિસીસ જેવી સંસ્થાઓ ગુજરાતી ભાષામાં મદદ કરી રહી છે, પરંતુ ડિજિટલ યુગમાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ અને પોર્ટલના ઉપયોગમાં વડીલો પાછા પડી રહ્યા છે. અત્યારે પણ આ એક એવી કટોકટી છે જે માત્ર દવાઓની જ નહીં પણ સન્માન સાથે જીવવાની પણ છે. જો તાત્કાલિક ધોરણે ભાષાકીય સુવિધાઓ અને દવાઓની કિંમતોમાં પારદર્શિતા લાવવામાં નહીં આવે તો અમેરિકાનું આ સપનું ઘણા ગુજરાતી પરિવારો માટે આર્થિક અને શારીરિક બરબાદીનું કારણ બની શકે છે. આપણે સમજવાની જરૂર છે કે સ્વાસ્થ્ય એ માત્ર પૈસાનો ખેલ નથી પણ માનવીય સંવેદનાનો વિષય બની ગયો છે.